અમદાવાદના નરોડાની શેલ્બી હોસ્પિટલ વિવાદમાં આવી છે। શેલ્બી હોસ્પિટલમાં સારવાર બાદ 62 વર્ષીય દર્દીનું મોત થયું હોવાના આરોપ લાગ્યા। મૃતકના સંબંધીએ હોસ્પિટલ તંત્ર પર બેદરકારીના આક્ષેપ લગાવ્યા અને કહ્યું કે પગમાં નસની તકલીફ થતા દર્દીને દાખલ કરાયા, જે બાદ પીએમજે યોજના અંતર્ગત સારવાર કરવામાં આવી હતી અને આ સારવાર અંતર્ગત ઓપરેશન કરવામાં આવ્યું, પરંતુ ઓપરેશન બાદ દર્દીના શરીરમાં નસ ખુલ્લી રહી ગઈ હતી, જેના કારણે મૃત્યુ થયું। હોસ્પિટલે પોતાની બેદરકારી છુપાવવા માટે દર્દીને સિવિલ કે અન્ય હોસ્પિટલમાં ખસેડવા માટે કહ્યું હતું। આ દરમિયાન હોસ્પિટલે પીએમજે કાર્ડની લિમિટ પૂર્ણ થઈ હોવાનું બહાનું બનાવ્યું હતું। જ્યારે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ત્યારે દર્દીની તબિયત સારી હતી, પરંતુ બે ઓપરેશન અને 1 મહિનાની સારવાર બાદ દર્દીને જીવ ગુમાવ્યો છે, જેથી હોસ્પિટલે વળતર આપવાની જરૂર છે। જો હોસ્પિટલ વળતર નહીં આપે તો અમે 29 ડિસેમ્બરે શેલ્બી હોસ્પિટલ અને અન્ય જગ્યાએ પ્રદર્શન કરીશું તેવું કહ્યું છે। બીજી તરફ હોસ્પિટલના યુનિટ હેડે મૃતકના પરિવારના આક્ષેપ ફગાવતા કહ્યું કે હોસ્પિટલ પર કરવામાં આવેલા આક્ષેપ પાયા વિહોણા છે। હોસ્પિટલે દર્દીને અન્ય જગ્યાએ શિફ્ટ કરવાનું ક્યારેય કહ્યું નથી। મૃતકના પરિવારે જે આક્ષેપ લગાવ્યા છે તેના જવાબ આપવા માટે અમે બંધાયેલા છીએ, પરંતુ એનો મતલબ એવો નથી કે બેદરકારીના કારણે આ દર્દીનું મૃત્યુ થયું છે। તો અમદાવાદમાં ફરીથી હોસ્પિટલ જે છે તે વિવાદમાં આવી છે। મૃતકના પરિવારે આક્ષેપ કર્યા છે અને શેલ્બી હોસ્પિટલ વિવાદમાં આવી છે। દર્દીનું ઓપરેશન કરી દીધું, બે વખત ઓપરેશન થયું અને આખરે આ દર્દીએ જીવ ગુમાવ્યો। ઓપરેશન કરાવવું પડશે, અમે સહેમત થયા। ડોક્ટરે અમારી સહી લીધી, મેં સહી કરી આપી। 12/11/2024 ના રોજ અમારું ઓપરેશન કર્યું। સવારે 12 વાગે દાદાનું ઓપરેશનમાં લઈ ગયા, 5 વાગે દાદાને ઓપરેશનમાંથી બહાર આપ્યા। પછી ડોક્ટરને 3 કલાક રહીને દાદાની પરિસ્થિતિ ખૂબ અત્યારે ગંભીર, શ્વાસ અન્ય તકલીફ થવા માંડી, એટલે પાછા એમને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને 1 વાગ્યા સુધી 12:30 વાગ્યાથી લગભગ ઓપરેશન ચાલ્યું। પછી અમે ડોક્ટરને પૂછતા કીધું કે શું થયેલું, તો કે અંદર નસ હતી જે લીકેજ રહી ગઈ છે, એનાથી બોડીમાં લવ વહેવા માંડેલું, એટલે દાદાની આવી તકલીફ થયેલી। પણ 48-72 કલાક પછી ડોક્ટરોને રિપોર્ટ કાઢતા ખબર પડી કે દાદાને અંદર કિડની, લીવર ને અન્ય તકલીફો થવા માંડી છે। એટલે પીએમજે હેઠળ અમને પાછા ડોક્ટરો બોલાવવા માંડે કે ભાઈ હવે જે તમારું પીએમજે કાર્ડ હતું એ હવે ચાલે નહીં, કેમ કે તમારું જે ઓપરેશન હતું નસનું હતું, હવે આ કિડનીના લીવર ઉપર તકલીફ થઈ ગઈ છે। દર્દીની રિકવરી સ્લો હતી, તેમ છતાં પણ ધીમે ધીમે પેશન્ટ રિકવર થયું અને આપણે 16 તારીખના રોજ 16 નવેમ્બર 2024ના રોજ એમને એક્સ્ટ્યુબેટ કરી એમની બાકીની સારવાર ઓક્સિજન પર ચાલુ કરી શકેલ। તારીખ 3 ડિસેમ્બર 2024ના રોજ પેશન્ટની સ્ટેબલ પરિસ્થિતિને ધ્યાનમાં જોતા પેશન્ટને વોર્ડમાં શિફ્ટ કરેલ, જ્યાં એમની પરિસ્થિતિ ટ્રક્યોસ્ટોમી સાથે સારી હતી અને સ્ટેબલ હતી। એ દરમિયાન તારીખ 6 ડિસેમ્બર 2024ના રોજ દર્દીની પરિસ્થિતિ બગડી અને તરત પાછું આઈસીયુમાં શિફ્ટ કરવું પડ્યું મેડિકલ મેનેજમેન્ટ માટે। એનું રીઝન શું હતું? એની કન્ડિશન અને એને તપાસ કરતા દર્દીની પરિસ્થિતિ સિરિયસ હતી અને દર્દીને વિવિધ અંગોના ઇન્ફેક્શન રિલેટેડ મલ્ટી ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમ અને ઇન્ફેક્શન રિલેટેડ આપણે ટ્રીટમેન્ટ સારવાર ચાલુ કરી। ઇન્ફેક્શન કયા સંજોગોમાં થતું હોય છે ઓપરેશન બાદ? હું વાંચી લઉં। તારીખ 12 ડિસેમ્બર 2024ના રોજ ઇવન આફ્ટર પ્રોવાઇડિંગ ધ બેસ્ટ ટ્રીટમેન્ટ પેશન્ટને કાર્ડિયોપલ્મોનરી અરેસ્ટને લઈને સવારે 5:46 આપણે મૃત જાહેર કરેલ। દર્દીના રિલેટિવ્સને થયેલ મનોજભાઈ કામલે એમના સનને આપણે દર્દીને પૂરી સિમ્પથી સાથે ડેડ બોડી હેન્ડ ઓવર કરેલ અને એમને અહીંથી